અંકલેશ્વર જીઆઈડીસીમાં ભર ઉનાળે વરસાદી કાંસોમાં ફરી એકવાર એસિડિક પ્રદૂષિત પાણીનું ભૂત ધૂણ્યું હતું। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એનસીટીએલ દ્વારા 3 દિવસ અગાઉ સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું। તેને લઈને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલ યુક્ત એસિડિક પાણી વરસાદી કાંસોમાં છોડી દીધું હતું। કેમિકલ યુક્ત પાણી વરસાદી કાંસોમાં વહેતા જીઆઈડીસીની વિવિધ વરસાદી કાંસો જાણે લોહીની નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। પ્રદૂષણ ફેલાવતા કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલ યુક્ત એસિડિક પાણી વરસાદી કાંસોમાં છોડી દે આસપાસથી પસાર થતા સ્થાનિકો અને નાગરિકોને એસિડિક પાણીમાંથી નીકળતી ગેસની વેપરોની અસરો પણ જોવા મળી હતી। પસાર થતા નાગરિકોને આંખોમાં બળતરા થતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો કેમિકલ યુક્ત પાણી જાહેરમાં નિકાલ કરીને કુદરતી સંપત્તિ અને અંકલેશ્વરના માનવ જીવન ઉપર જોખમ ઊભું કરી રહ્યા છે, જેથી કરીને અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે। અહીં ખાસ નોંધવું એ જરૂરી બન્યું છે કે અત્યારે ચોમાસાની ઋતુ ન હોવા છતાં પણ જીઆઈડીસીમાં આવેલી વરસાદી કાંસોમાં ભર ઉનાળે કેમિકલ યુક્ત એસિડિક પાણી કાંસોમાં ભરાઈ ગયું છે। એનો મતલબ એ થાય છે કે કેટલાક ઉદ્યોગો પોતાના બદ ઇરાદાઓ સાથે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અને અંકલેશ્વરના માનવ જીવનને જોખમ ઊભું કરી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જો પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે પર્યાવરણવાદીઓ અને જીપીસીબી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં અંકલેશ્વરમાં વસવાટ કરતા માનવ જીવન ઉપર ભવિષ્યમાં મોટી સમસ્યા બની શકે છે।